પાટીલ કેન્દ્રીય મંત્રી તો બની ગયા, પણ સવાલ એ છે કે હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। એનડીએ ગઠબંધનના પ્રધાનમંડળમાં સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન તો મળી ગયું છે, પણ હવે ધરખમ ફેરફારનો વારો છે ગુજરાતનો, કારણ કે ગમે તે સમયે ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવી શકે એમ છે। ગુજરાત ભાજપ સંગઠને પાટીલને દિલ્હી તો વિદાય કરી દીધી, પણ હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોંપવામાં આવે તેવી રાજકીય અટકળો પણ શરૂ થઈ ગઈ છે। લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં ભાજપ ધાર્યું પરિણામ નથી મેળવી શકી। આ સાથે જ આંતરિક જૂથવાદને કારણે મોટાભાગના જિલ્લાઓમાં 5 લાખની લીડનો પણ લક્ષ્યાંક નથી પૂર્ણ થઈ શક્યો। એટલું જ નહીં, કોંગ્રેસની જનાધાર પણ હવે વધી ગયો છે। કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે। એક તરફ લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનું સપનું ભાજપનું રોડાયું, સાથે સાથે 10 વર્ષ બાદ બનાસકાંઠાની બેઠક ગુમાવતા ભાજપ હાઈકમાન્ડ ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરીથી નારાજ પણ છે। દિલ્હીમાં શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે, હવે તે ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારો થવાના છે। હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સ્થાને ઓબીસી સમાજમાંથી કોઈ નવા નેતાની પસંદગી થવાની અટકળો પણ વહેતી થઈ છે। ગોરધન ઝડફિયાની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ પણ અત્યારે ટોચ પર ચાલી રહ્યું છે। આ સિવાય વડોદરા, મોરબી અને રાજકોટમાં બનેલી દુર્ઘટનાઓના પગલે સરકાર અને સંગઠનની છાપ ખરડાઈ તો છે, જેના પગલે ભાજપ હાઈકમાન્ડ હવે આકરા પગલા ભરે તો નવાઈ પણ નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ઢીલા પડી રહ્યા છે। એટલું જ નહીં, સરકારી બાબુઓ તથા સંગઠનના નેતાઓના ભ્રષ્ટાચાર પર પણ હવે કોઈ કાબુ નથી। આમે સી.આર. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ તો પૂર્ણ થઈ ગઈ છે, એટલે આખો મામલો હવે હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યો। હવે પ્રદેશ પ્રવક્તાથી માંડીને આખા માળખામાં ધરખમ ફેરફાર આવવાનો છે અને હોદ્દા ભોગવનારાઓને ઘરે બેસાડી દેવામાં આવવાના છે। આ સાથે જો અત્યાર સુધીનો ભાજપનો મોટાભાગનો ઇતિહાસ એમ કહી રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે, ત્યારે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરાઓમાંથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના નામ પર કળશ ઢોળાઈ શકે છે। જો પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજ અંગે વિચારણા કરવામાં આવતી હોય તો વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અથવા તો ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવડિયાના નામ પર પણ કળશ ઢોળાઈ શકે છે। તો બીજી તરફ જો આદિવાસી થિયરી ઉપર ભાજપ વિચારણા કરે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામનો પણ સમાવેશ થઈ શકે છે। તમને શું લાગે છે, આ વખતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી લખજો। આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।